ભાવનગરની સિહોર નગરપાલિકાની ચૂંટણી બાદ લેટર બોમ્બ 30 વર્ષથી સિહોરમાં 3 પરિવાર રાજ કરી રહ્યો છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ લેટરમાં પ્રદેશ નેતૃત્વને ઉલ્લેખીને અનેક આરોપ લગાવવામાં આવ્યા છે. પ્રમુખ અને ઉપપ્રમુખ પર 40 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો. 10 જેટલા કાર્યકર્તાઓએ મળીને આ પત્ર લખ્યાનો ઉલ્લેખ છે. તો એક બાદ એક શહેરોમાંથી આવા લેટરકાંડ સામે આવી રહ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા મુકેશ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશ, અમરેલી બાદ હવે સિહોર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ પણ લેટર બોમ્બ સામે આવ્યો છે. જી હા કૃષ્ણ, આપને જણાવી દઉં કે સિહોરની ચૂંટણીનું પરિણામ આવ્યાની સાથે જ એક લેટર છે જે વાયરલ થયો અને ફરી રહ્યો છે, જેની અંદર છેલ્લા 30 વર્ષથી સિહોરમાં 3 પરિવારના લોકો છે જે શાસન ચલાવી રહ્યો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની અંદર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના સદસ્યો તેના જ હોય છે તેવો આ લેટરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ આ લેટર છે જે રત્નાકરજી, મુકેશ લંગાવિયા, CR પાટીલ સહિતને ઉલ્લેખ કરીને આ લેટર લખવામાં આવ્યો છે. તદ ઉપરાંત ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે 40 કરોડથી વધારેનું ભ્રષ્ટાચાર આ 3 પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે અને સિહોરને આ 3 પરિવારથી બચાવો જેવું પણ જણાવવામાં આવ્યું છે. જી બિલકુલ, આભાર આપનો. તો એક બાદ એક શહેરોમાંથી, જિલ્લાઓમાંથી આવા લેટર બોમ્બ સામે આવતા રહે છે અને આંતરિક કટાંટિયા ખેંચ કેવી છે ઉજાગર કરતા રહે છે. અમરેલીમાં પણ કંઈક આવા જ આરોપ લાગ્યા હતા, જો કે નકલી લેટર હતો એવું સામે આવ્યું અને ત્યારબાદ હવે ભાવનગરમાં આ લેટર સામે આવ્યો છે જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ 40 કરોડના ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે અને આખું પ્રશાસન એ 3 પરિવારો દ્વારા ચાલી રહ્યું છે એવા પણ આરોપ લગાવાયા છે. યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, અમરેલી અને રાજકોટ ને હવે આ સિહોર નગરપાલિકામાં માત્ર 3 પરિવાર રાજ કરે છે એવા ઉલ્લેખ સાથે આ પત્ર લખવામાં આવ્યો છે. ઘણું બધું સૂચવે છે આ પત્રો. ચોક્કસ, જ્યારે નગરપાલિકાની ચૂંટણી હોય અથવા તો કોઈ મોટી ચૂંટણી હોય અથવા તો ક્યાંક મુખ બનાવવાના હોય, આવી બધી પરિસ્થિતિઓ હોય ત્યારે કોઈક ના કોઈક વ્યક્તિઓ દ્વારા આવા લેટર બહાર પાડવામાં આવતા હોય છે અને જેમાં જે લોકોના નામ લખ્યા છે, જે સભ્યોના નામ લખ્યા છે, એ સભ્યોને પણ બોલાવીને એની પૂછપરછ કરવામાં આવશે. ખરેખર એમણે લખ્યો છે અથવા તો એમના નામે કોઈએ આંતરિક ભારતીય જનતા પાર્ટીની અંદર વિખવટ પેદા કરવા માટે આવો લેટર આપવામાં આવે છે કે શું નહીં, અને સત્યતાની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ પક્ષ દ્વારા જે પણ કસૂરવાર હશે એની પર પગલાં પણ લેવામાં આવશે. અચ્છા, એટલે યજ્ઞેશભાઈ આવા જે લેટર સામે આવે છે ને પક્ષ ગંભીરતાથી લે છે કે પછી આ બેનામી છે એટલે હળવાશથી લઈ લેવાય છે? જ્યાં સુધી બેનામી પત્રનો સવાલ હોય છે તો બેનામી પત્ર એવા વ્યક્તિઓ લખે છે, વ્યક્તિઓને પોતાનું નામ જાહેર કરવાની બીક હોય અથવા તો પોતાના નામની પાછળ સામાન્ય રીતે કે જે લાગતું હોય, કે જે અટક લાગતી હોય, કે જે એમના પિતા નામ લાગતું હોય, એના માટે એમને શંકા હોય, એના કારણે એમને બીક લાગતી હોય, એટલે એવો વ્યક્તિ આવા જે બેનામી પત્રો લખતા હોય, કારણ કે જેને પોતાની ઓળખ ન છુપાવી હોય ક્યારે ન લખે. એટલે આવા બેનામી પત્ર લખનારા વ્યક્તિઓ છે કે એ કાયરતા ધરાવતા જે અસામાજિક તત્વ પ્રકારની માનસિક વૃત્તિ ધરાવતા વ્યક્તિઓ હોય છે અને આવા વ્યક્તિઓ જે ખરા એ બહાર લાવવા જરૂરી હોય છે અને આવા વ્યક્તિઓ ભલે પક્ષના હોય કે પક્ષની બહાર ના હોય પણ બહાર લઈને એની પર પગલાં પણ લેવા જોઈએ. જી આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે.